ओम श्री राम जय राम जय जय राम। ओम श्री राम जय राम जय जय राम। ओम श्री राम जय राम जय जय राम। ओम श्री राम जय राम जय जय राम।
वेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नलिनीदलगत जलमति तरलम तद्वज्जीवितम अतिशय चपलम विद्धि व्याधि अभिमानग्रस्तम लोकम शोकम हतम च समस्तम। ગઈકાલે આ શ્લોક ઉપર વિચારણા કરી રહ્યા છે. ભગવાન શંકરાચાર્યજી મહારાજ આ જીવન ક્ષણભંગુર છે, જીવન અનિશ્ચિત છે અને એ જીવનમાં અનિશ્ચિતતા બતાવી અને આપને જાગૃત કરે છે કે તું જાગી જા, અજ્ઞાન નિદ્રામાં સૂતો રહેવો, કારણ કે આ જીવનનો કંઈ ભરોસો છે નહીં અને તું પાછળ ઠેલે છે કે પછી કરીશ પછી કરીશ પછી કરીશ. પણ આ જીવન તો કેવું છે? નલિની દલગત જલમતિ તરલમ, કમળના પત્ર ઉપર પડેલા પાણીના બિંદુ જેવું, અસ્થિર, ચંચળ. ક્યારે હવાનો જોકો આવશે ને ક્યારે પડી જશે એ કંઈ નક્કી નથી. માટે ગોવિંદને ભજ, ગોવિંદને ભજ, ગોવિંદને ભજ. એમાં બે વાતો ગઈકાલે નહોતી કરી, ફરી આપણે એની વિચારણા કરીને આગળના શ્લોકમાં જઈશું. વિદ્ધિ વ્યાધિ અભિમાન ગ્રસ્તમ, આ આપણે ચર્ચા કરી હતી કે આ શરીર કેવું છે? ચંચળ છે, અસ્થિર છે અને જ્યારે છે ત્યારે કેવું છે? તો કે અભિમાનગ્રસ્ત છે અથવા તો વ્યાધિગ્રસ્ત છે. અને એ અભિમાન અને વ્યાધિ શું કરે છે? શોકમ શોકમ હતમ ચ સમસ્તમ. આ લોકની અંદર એનું જીવન જ્યાં સુધી જીવાય છે ત્યાં સુધી શોકને પ્રાપ્ત થતો રહે છે. કેમ? કારણ કે જે ઉપાધિ એને ધારણ કરી એની સાથે જોડાઈ જાય છે, અભિમાન કરે છે અને એ જ્યાં જીવી રહ્યો છે ત્યાં ભૂલી જાય છે કે હું, એને શું લાગે છે? હું તો જીવવાનો છું. કેટલું જીવવાનો છું? તો કે એની તો કઈ સીમા જ નહીં, સીમા રહિત હું જીવવાનો છું એવું જાણી અને આ શરીરની અંદર ઉપાધિમાં અભિમાન કરે છે. ગઈકાલે જોયું તું શેનું શેનું અભિમાન કરે છે? રૂપનું, શરીરને આધીન જાતિનું, કુળનું, ગોત્રનું, એ અભિમાન કરતો રહે. આ એક બિંદુ જેવું જીવન અને એ બિંદુમાં અભિમાન યુક્ત બની અને કહે છે કે હું કોણ? 5 ગામનો હું. જે કંઈ એ અભિમાન આ શરીરને આધીન જાતિ, વર્ણ, આશ્રમ, હું હિન્દુ, હું મુસ્લિમ, હું શીખ, હું ઈસાઈ, આ બધા અભિમાનો છે ને આધીન? આ શરીરને આધીન. શરીરને આધીન જ મોટા ભાગના અભિમાનો અભિવ્યક્ત થાય છે. સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર, એને આધાર લઈ અને અભિમાન યુક્ત થાય છે. અને એનાથી થોડુંક આગળ જાય એટલે ધન છે, સત્તા છે, કીર્તિ છે, આ બધાના અભિમાન તો એ કરે છે. અને એનાથી આગળ તો કે બુદ્ધિને આધીન, વિચારને આધીન, કે મારા મનની સ્થિતિ તો કેવી છે? સરસ છે. ઇન્દ્રિયોને આધીન અભિમાન, પ્રાણને આધીન અભિમાન, આ બધા બુદ્ધિને આધીન અભિમાન. તો કે મારા જેવો કોઈ જાણકાર નહીં, હું વિદ્વાન. પણ ક્યાં સુધી વિદ્વાન? તો કે આ જીવનનો કંઈ ભરોસો નથી. જનાર્દનભાઈ એને ત્યાં એકવાર મળવા ગયો તો કહેતા હતા એ કે એને ત્યાં ઓલું લગાડેલું છે બ્રહ્મર્ષિ એવોર્ડ. એ બ્રહ્મર્ષિ એવોર્ડ બતાવીને મને કે આની કિંમત ક્યાં સુધી છે? કે આપણે છીએ ત્યાં સુધી, પછી તો આ ઓલી ભંગારની રેકડીમાં ફરતું હશે. કે હા, ઉપર લટકેલું છે એ ઓલી ભંગારની રેકડીમાં બધું ફરતું હશે. કારણ કે એના ગયા પછી, એના નહીં, સર્વ કોઈના, એ બધું જ હતું ન હતું થઈ જાય છે. એની સ્થિતિ કહેવાય કે એ જાણે છે કે અત્યારે તો અહીં લગાવ્યું છે સન્માન ને સન્માન. કોક આવે તો તરત બતાવું કે જોયું આ અહીંયા કોને હાથે? પાછું ગવર્નરના હાથે.
પૂજ્ય ભાઈના હસ્તે, એના હસ્તે મને આ એવોર્ડ મળેલો, આ અભિમાન લઈને ફરતા રહી. પણ એ ક્યાં સુધી અભિમાન? તો કે હતું ન હતું થઈ જાય ક્ષણ મારા. એવું છે જીવનનું કે એ અભિમાનગ્રસ્ત તું થતો રહે અને પછી શોક મોહ, એને કારણે શોક અને મોહ વ્યાપે છે. અભિમાન જો નિર્મૂળ કરી દે તો એના જીવનમાં શોકને કોઈ સ્થાન નથી. અને આ શરીર તો કેવું છે? વ્યાધિગ્રસ્ત કલેવરમ, વ્યાધિગ્રસ્ત, એ રોગવાળું જ છે. આપણને જ્યાં સુધી ખબર નથી ત્યાં સુધી સારું લાગે છે, રૂડું લાગે છે, રૂપાળું લાગે છે, નિરોગી લાગે છે. પણ જેવા ડોક્ટર પાસે જઈએ ને તરત જ એ બતાવે કે ના ના, આમાં તો આટલા રોગો છે. અને આપણે જોયું હતું ગઈકાલે કે 3 રોગ તો નિત્ય રહેલા જ છે. ભૂખ, તરસ, એ તો રોગ છે જ. દર થોડા સમયે તરસ અને ભૂખ લાગ્યા રાખે છે. આ જીવન છે ત્યાં સુધી એ રોગ તો રહેવાનો. બીજો રોગ છે શરીરને આધીન જોઈએ તો જરા અને મૃત્યુ. જરા મૃત્યુ એ રોગ છે. અને ત્રીજો રોગ આપણે જોઈએ તો શોક અને મોહ. અહીં કે છે લોકમ શોક હતમ ચ સમસ્તમ. તો આ શોક અને મોહ એ જીવનમાં રહેલા છે. એટલે એને જ્યાં સુધી અંતઃકરણ મન છે ને ત્યાં સુધી એ સંઘર્ષ અનુભવતું રહે વૃત્તિ રૂપે. એટલે કઈ રીતે એ સંઘર્ષ અનુભવે છે? તો કે અભિમાનગ્રસ્ત થાય, પછી શરીરને આધીન, વિદ્યાને આધીન, ધનને આધીન, સત્તાને આધીન, અને એમાં કંઈક આડું થાય એટલે તરત જ શું થાય? દુઃખ થાય, શોક થાય, સંઘર્ષ થાય. તો એ અભિમાન જે છે એ અભિમાન એને દુઃખ આપતું રહે છે. અને આ આખું જગત કેવું છે? હતમ. અહીંયા શબ્દ મૂક્યો છે લોકમ હતમ, શોકમ હતમ. એમાં હતમ શબ્દ મૂક્યો છે કે આખું જગત હણાયેલું છે. હતમ એટલે હણાયેલું છે. કોનાથી હણાયેલું છે? તો કે લોકમ હતમ. પણ આપણે તો એ હણાયેલું લાગે નહીં. કેમ? તો કે મઠારીને બધું રાખીએ. બધું કેવું રાખીએ? તો કે તમાચો મારીને ગા એવું જ રાખીએ. તો કે એ મઠારીને રાખીએ, સારું જ બધું અભિવ્યક્ત કરીએ. એટલે સારા દેખાતા હોય, સારા કપડાં પહેર્યા હોય, સારું બધું, અને જ્યારે વ્યવહારમાં હોય ત્યારે પહોંચ ન હોય છતાંય હોય કે આપણે તો કરવું જ છે. એટલે આ બધાની પાછળ આવું કેમ થાય છે? સારું દેખાવાનું, સારું કરવાનું, મોટું બતાવવાનું. કારણ કે અંદરનો ખાલીપો કોઈ જાણી જાય નહીં કે હું આવો છું. એટલે અંદરનું દુઃખ જે છે, અંદરનો સંઘર્ષ જે છે, અંદરનો શોક છે, એને છુપાવવો છે. અને છુપાવવા માટે પછી શું કરે છે? બાહ્ય આડંબર, દંભ. એટલે પણ એની આ બધાની પાછળ રહેલું છે શું? તો કે દુઃખ જ રહેલું છે. પણ એ ખબર ન પડે. પણ યોગ્ય વ્યક્તિ હોય, સમજદાર, એને તરત જ ખબર પડી જાય કે જોએ કે આ દેખાડો તો છે બાહ્ય, પણ અંદર તો કંઈક લાગે છે સળવળા. એને જરાક પૂછવામાં આવે ને તો તરત જ એ બધું બહાર નીકળવા માંડે. બાહ્ય અભિવ્યક્તિ એની કંઈક જુદી હોય છે. બહારના વસ્ત્રો, બહારના ભક્કા, એના દ્વારા શું છે? પોતાના જીવનમાં રહેલા સંઘર્ષ અને દુઃખ એને ઢાંકી દેવા એ પ્રયત્ન કરે છે. પણ એ ઢાંકી દે છે છતાંય અભિવ્યક્ત થઈ જાય છે. એમ કે ઓલો તમાચો મારીને ગાલ તો દેખાતો હોય. આપણે અહીંયા ડાય કરીએ, સફેદ વાળને ઢાંકી દે પણ દેખાઈ જાય કે આપણે સંઘર્ષમાંથી મુક્ત થવું. કે મને કોક કાંઈ કે તમારા વાળ તો સફેદ થઈ ગયા, અને એટલે પછી શું કરીએ? કોક કે નહીં એટલે ઢાંકી દઈએ, સારું દેખાડીએ. પણ એ ચાડી ખાય, એ જ ચાડી ખાય. એ શું કે છે કે આ તું બાહ્ય દેખાવો કરે છે ખાલી, પણ અંદર શું છે એ તો ખબર છે. કારણ કે તને સંઘર્ષ થાય છે એટલા માટે તું એને છુપાવે છે. તને એ સ્વીકાર્ય નથી. શોક, મોહ, સંઘર્ષ, અને એને કારણે દુઃખ, અને એમાંથી છૂટવા માટે એ પ્રયત્ન કરે છે. આખા જગતમાં આમ જોઈએ ને
તો લોકમ શોકમ હતમ. આ શોક એટલે આમ ખાલી આંસુડા પડે એ જ શોક નહીં, પણ શોકગ્રસ્ત વાણી એના જીવનમાં અભિવ્યક્ત થતી રહે છે. અને આપણે જો વિચાર કરીએ તમને તો ખબર, આપણને એવું થાય કે ધનવાન તો કઈ શોખગ્રસ્ત હોય, એ દુઃખ થોડું હોય, એને થોડા સંઘર્ષ હોય, એને તો બધું મળી જાય પૈસાથી. પણ એ ધનવાન તમારી પાસે તો કદાચ આવે કે ના આવે, પણ અમારી પાસે તો બે આવતા હોય. ધનવાન આવે ને ગરીબે આવે, બધા કોઈ આવે, સર્વ કોઈ આવે. અને આવે ત્યારે ખબર પડે. બહાર તો કેવા દેખાય? રૂડા રૂપાળા બધા દેખાય, તમે હું બધા. પણ જ્યારે એના સંપર્કમાં આવીએ, થોડીક વાતચીતો થાય અને પછી શરૂ થાય. શું શરૂ થાય? તો કે ઘર ઘરની કહાની. ઘર ઘરની કહાની શરૂ. એટલે શોકગ્રસ્ત, બધા સંઘર્ષગ્રસ્ત જ છે. બાહ્ય દેખાવ માત્ર આપણે કરીએ છીએ. એટલે એને અમારા ગુરુજી તો કહેતા હતા કે આ સુખનો માત્ર આભાસ થાય છે. વાસ્તવમાં સુખનો આભાસ છે. દુઃખ જાણે અધિષ્ઠાન રૂપ રહેલું છે. સુખનો આભાસ થાય છે ને દુઃખ દુઃખ દુઃખ. શ્રી કૃષ્ણજી મહારાજ કહે ને, આ જીવનરૂપી ગાડીમાં દુઃખ 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 જ ચાલે છે. સુખ તો ક્યારેક જ એની સીટી વાગતી હોય, એ આભાસ થાય છે. એટલે જીવનની અંદર સર્વત્ર આમ જોવા જઈએ તો સંઘર્ષ, દુઃખ, એ જ શોક છે, એ જ મોહનું પરિણામ છે, એ જ અનુભવાતું. એટલે સુખની ક્ષણો હોય છે અને દુઃખના દહાડા હોય છે. આપણા જીવનમાં શું હોય છે? સુખની ક્ષણો અને દુઃખના દાડા. સુખ વચમાં આવે, એકાદું આવી જાય એટલે પાછું ઓલું દુઃખ 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 ભલે થતું રહે, પણ પાછું વચમાં ઓલો સુખનો આભાસ એકાદો થઈ જાય પછી પાછો લાગેલો રહે. એટલે એક વગવડની વચ્ચે સંઘર્ષ અનુભવે છે અને એક સગવડની વચ્ચે ધનાદય છે, એને ત્યાં સગવડો જ છે, પણ એ સગવડની વચ્ચે કેવો છે? દુઃખી છે, સંઘર્ષયુક્ત છે. અને એક અગવડોમાં, અભાવમાં, એકની પાસે કંઈ છે નહીં માટે દુઃખી છે, એકની પાસે વધારે છે માટે એ દુઃખી છે. એટલે બે જે છે એ સંઘર્ષથી મુક્ત નથી. એટલે દુઃખ અને સંઘર્ષનું ક્ષેત્ર જોઈએ તો ક્યાં રહેલું છે? આપણને એવું જણાય છે કે દુઃખનું ક્ષેત્ર, સંઘર્ષનું ક્ષેત્ર મારી આસપાસનું જગત છે. મને સંઘર્ષ કોણ આપે? બહારનું આપે કોઈ? અમદાવાદમાં રહેતો વ્યક્તિ અહીંયા આપીને આપણને સંઘર્ષનો જન્મ આપે, અથવા કે ભાવનગરમાં જ રહેતો હોય પણ બીજા છેડે રહેતો હોય, મારે જેની સાથે કોઈ લેવા દેવા ન હોય, એ મને સંઘર્ષ આપે નહીં, એ મને દુઃખ આપે નહીં. દુઃખ કોણ આપે? જે મારી વધારે ને વધારે નજીક છે. એટલે સ્વજનો, સંબંધીઓ. આપણા દુઃખનું કારણ કોણ દેખાય છે? આ બધા સ્વજનો અને સંબંધી. એ મને દુઃખ આપે છે એવું લાગે છે. અને આ બધા પણ વાસ્તવમાં વિચાર નથી કરતો માટે એવું લાગે છે. સંઘર્ષનું મૂળ એ લાગે છે કે આ બધા મને આપે છે. પણ ભગવાન શંકરાચાર્યજી કહે છે કે જો એ બધું તને લાગતું હોય તો તું જાગ. લોકમ શોકમ હતમ ચ સમસ્તમ. આ સ્વજનો, સંબંધો, જગત એ શોક અને દુઃખનું કારણ તને લાગે છે, પણ વાસ્તવમાં છે નહીં. બહારનું તો કોઈ આપતું નથી, અને જે આપે છે એ કોણ આપે છે? વધારે ને વધારે હું દુઃખી કોનાથી થાવ? કાં પુત્રથી થાવ, કાં પત્નીથી થાવ, અન્ય છે જોવાનું છે. એ ઉલ્લેખ એકનો કરવો એટલે એવું નહીં સમજી લેવાનું કે એક નહીં, પણ અન્ય સમજવાનું છે. પત્નીને દુઃખ થતું હોય તો પતિને કારણે થતું હોય, કાં પુત્રને કારણે થતું હોય, વધારે ને વધારે. પછી બીજો આવે, પછી ત્રીજો આવે. એટલે મને એવું લાગે છે કે આ બધા સંઘર્ષના કારણ છે, પણ વાસ્તવમાં આ જગત, એટલે જગત શું છે? દુઃખનું, સંઘર્ષનું કારણ બની જાય છે. એટલે આરોપ હું ક્યાં કરી દઉં છું કે આ જો આ કોઈ વાતમાં સમજતા જ નથી,
એને કેટલું સમજાવું છું પણ એ સમજતા નથી. એ દુઃખનું કારણ એ જ બને છે. એટલે જગત, આ જગત દુઃખનું કારણ. પણ જો વિચાર કરીએ તો જગત દુઃખનું કારણ છે નહીં. જગત એટલે સ્વજનો, સંબંધો એ દુઃખનું કારણ નથી. સંપત્તિ હોય, સત્તા હોય, કીર્તિ હોય, જે કંઈ છે એ કોઈ સંઘર્ષ કે દુઃખનું કારણ નથી. તો એ દુઃખનું કારણ નથી તો સુખનું કારણ છે? તો કે સુખનું કારણ પણ નથી. સંઘર્ષનું કારણ નથી, દુઃખનું કારણ નથી, એમ સુખનું એ કારણ નથી. તો જો એ સુખનું કારણ હોય, આપણે વિચારણા કરીએ કે વાસ્તવમાં સુખનું કારણ બનતા નથી. કે જો એ સુખ આપતા હોય, અને પેલા વિચારણા કરીએ સુખ અને દુઃખ કેમ આપે છે એવું લાગે છે, તો કે મહારાજ પોતાના ગમા અણગમાને આધીન એ સુખ અને દુઃખ આપે છે. વાસ્તવમાં એ સુખય નથી આપતું કે દુઃખય નથી આપતું. કોણ? જગત. જગત અંતર્ગત શું? તો કે વસ્તુઓ, વ્યક્તિઓ, પરિસ્થિતિ. જગત આનું જ બનેલું છે ને, જેમાં અનેક વસ્તુઓ છે, અનેક વ્યક્તિઓ છે અને જુદી જુદી પરિસ્થિતિ નિર્માણ થાય છે. તો એ જગત નથી સુખ આપતું કે નથી દુઃખ આપતું. તો પણ મને દુઃખ અને સુખ અનુભવાય છે એનું શું? તો કે એનું કારણ તારું જ મન છે. તારા જ મનમાં ગમા અને અણગમા રહેલા છે, જેને કારણે જગત કેવું લાગે છે? સુખદ લાગે છે ને દુઃખદ લાગે છે. વાસ્તવમાં એ આ રાગ અને દ્વેષ જે છે એને હું જ્યારે ભેળવીને જગતને જોઉં છું ત્યારે એ જગત કેવું થઈ જાય છે? સુખ આપનારું અથવા તો દુઃખ આપનારું. ત્યારે એવું બની જાય છે. એટલે જગત છે એ ઈશ્વરની સૃષ્ટિ છે, પદાર્થોની બનેલી છે. પણ એ વ્યક્તિ એને રંગીને જોઈ લે છે. જગત જેવું છે એવું જોતો નથી. વ્યક્તિને રંગી દે છે, વસ્તુઓને રંગી નાખે છે, પરિસ્થિતિને રંગીને પછી જોવે. જેવું છે એવું નથી જોતો. કેવું રંગે છે? તો કે 2 ચશ્મા વધારાના પહેરી લીધા છે આંખ ઉપર. એક રાગનો, એક દ્વેષનો, એક ગમાનો, એક અણગમાનો. એ રંગી દે છે કે આ વસ્તુ જોઈ, આ વ્યક્તિ જોઈ તો કે આ ગમે છે, આ તો કે આ નથી ગમતું. એને રંગીને જોઈ લીધું. વસ્તુ તો વસ્તુ છે, એ જેવી છે એવી છે, સુંદર છે. પણ હું એને શું કરી દઉં છું? રંગી દઉં. કાં રાગથી, કાં દ્વેષથી, એટલે કાં ગમાથી, કાં અણગમાથી. અને ગમો થાય તો શું થાય? સુખ થાય, વળગી પડું. અને અણગમો થાય તો દ્વેષ થાય, ભાગું, કાં તિરસ્કાર કરું. એટલે એને કારણે મને દુઃખ અને સુખ અનુભવાય છે. વાસ્તવમાં જગત નથી સુખ આપતું, નથી દુઃખ આપતું. એટલે જો સુખ આપતું હોત, એ આપણા અંતરમાં શું છે? આ અધ્યાસ છે, સુખનો અધ્યાસ, શોભના અધ્યાસ, તૃષ્ણા. એને જ અહીંયા કે એમાંથી સુખી થવાની જે ઈચ્છા છે એ તૃષ્ણા. કે જગત સુખય નથી આપતું, દુઃખય નથી. એમાંથી સુખી થવાની ને દુઃખી થવાની એ જે ભાવના, એ ઈચ્છાઓ જે કેવી છે? તૃષ્ણા છે. અને એમાંથી છૂટવાની વાત કરે છે. જો વ્યક્તિ અને વસ્તુઓમાં સુખ જ આપવાનું હોય, એ સુખનો સ્ત્રોત હોય, મારા માટે તો શું થાય છે? એ હનીપોટ. નારી સ્તનભર નાવી દેશમ. એ સ્ત્રીને માટે પુરુષ, પુરુષને માટે સ્ત્રી કેવો છે? હનીપોટ, સુખનું સાધન, સુખનો સ્ત્રોત. એવું હું માની અને હું એને વળગું, કાં એનાથી ભાગ. એટલે એ વિચાર કરીએ તો વ્યક્તિ અને વસ્તુઓમાં સુખ આપવાનું સામર્થ્ય, જો એ સુખનો સ્ત્રોત હોય તો એવું છે કે જે વસ્તુ સુખ આપતી હોય તો બધાને સુખ આપે, બધા સ્થાનમાં આપે, બધા કાળે સુખ આપે. સર્વકાળે સર્વ સ્થાનમાં એ સુખ આપતી જ હોવી જોઈએ. પણ એવું થતું નથી. જો વસ્તુ સુખનો સ્ત્રોત હોય તો સર્વકાળે ને સર્વ સ્થાનમાં એ સુખ આપવી જોઈએ. ખાંડમાં મીઠાશ છે, ખાંડમાં મીઠાશ છે ને, તો મીઠાશ એ બધાને મીઠી જ લાગે છે. ક્યારે મીઠી લાગે? કે ભાવનગરમાં જ લાગે,
બીજી જગ્યાએ નહીં, તો કે સર્વસ્થાન. ભારતના કોઈ છેડે જઈએ કે વિશ્વના કોઈ છેડે જઈએ, ખાંડ તો કેવી જ લાગે? મીઠી લાગે. કારણ કે એનો એ સ્વભાવ છે મીઠાશ. અને એક જ સમયે મીઠી લાગે? તો કે ના, એ સર્વકાળે, સર્વ સમયે, સર્વ સ્થાનમાં એ કેવી છે? મીઠી જ છે. જો જગતના પદાર્થો જો એવા હોય ખાંડ જેવા મીઠા, સુખ આપનારા, એ સુખ આપનારા હોય તો કેવા હોવો જોઈએ? ખાંડ જેવા હોવો જોઈએ. સર્વ સ્થાનમાં, સર્વ સમયે, સર્વ કોઈને કેવું લાગે? ખાંડ મને મીઠી લાગે ને તમને કડવી લાગે? તો કે ના લાગે. સર્વને સર્વકાળે, સર્વ સ્થાનમાં એ સુખ જ લાગે. જો જગતનો પદાર્થ સુખ આપનારો હોય તો સર્વને સર્વ સમયે, સર્વ સ્થાનમાં સુખ આપવું જોઈએ. પણ એવું થતું નથી. વ્યક્તિના સંદર્ભમાં જોઈએ કે વસ્તુના સંદર્ભમાં જોઈએ, જે મને હનીપોટ દેખાતો હોય, સુખનો સ્ત્રોત દેખાતો હોય. હનીપોટ એટલે સુખનો સ્ત્રોત. અમારે પેલા પશ્ચિમી દેશમાં હની સ્ત્રીને સંબોધન હની કરે. પત્ની છે ને ધર્મ પત્ની છે અને કે હની, સુખનો સ્ત્રોત માને. એ જે હનીપોટ જેને હું માનું, પછી વ્યક્તિ વિશેષ નહીં પણ જેને માનવું, આ જગતમાં સુખનો સ્ત્રોત જેને માની લો. નારી તો એક પ્રતીક બતાવ્યું છે, પણ એવી રીતે ધન પ્રતીક બતાવ્યું છે. આપણા મોહના, આસક્તિના સ્થાનો બધા બતાવ્યા. એટલે એ બધાનો આધાર લઈ અને મને એ મોહમાંથી બહાર કાઢે છે ભગવાન શંકરાચાર્યજી મહારાજ. એટલે જે હનીપોટ જે છે વ્યક્તિની અંદર, જે સુખ મને દેખાય, સુખનો સ્ત્રોત દેખાય છે, એ મારી અંદર જ જો હું જોઉં તો સમય જતા જતા શું થાય છે? એ સુખ આપવાનું એનું સામર્થ્ય ઘટી જાય. નવા નવા પતિ પત્ની હોય પરણેલા, તો આમ બધું આસમાનમાં તારા દેખાતા હોય બધા સુખના. અને ધીમે ધીમે જેમ સમય પસાર થતો જાય એમ કોઈ કહેતા હતા પેલા તો હાથમાં હાથ પરોવીને જાય ચાલે રસ્તામાં, અને પછી ધીમે ધીમે એક આગળ ને એક પાછળ. પેલા તો આગળ પાછળ થતા હતા તો કે નહીં તું સાથે ચાલ, તું પાછળ રહી જા. પણ ધીમે ધીમે શું થાય છે? સુખ આપવાનું સામર્થ્ય એનું જતું રહે, ઘટી ગયું. અને એટલે અમુક ઉંમર સુધી રહે, અમુક ઉંમરે જતું રહે. એટલે મારી અંદર જ એ સુખ આપવાનું સામર્થ્ય એને કે એને મને, એ બેમાંથી કોઈને રહેતું નથી. એટલે એક વ્યક્તિમાં નથી રહેતું. વ્યક્તિએ બદલી જાય છે. એટલે સર્વ આજે છે એટલે સુખ દેખાય છે માટે શું કરે છે? એને વળગવા માટે એ ઉત્સુક બને છે. અને દુઃખ લાગે છે માટે એનાથી છૂટવા માંગે છે. એટલે કોઈ વસ્તુ, નવી નવી ગાડી આપણે લઈએ, કેમ લઈએ? તો કે એ મજા આવશે, પછી ફરવા જઈશું, ગાડીમાં બેસશું, પેલો કાચ નીચે ઉતારી દઈશું, લોકોનું ધ્યાન પડે, ન પડે તો હોર્ન વગાડીશું, લોકો જોશે થોડાક, અને થોડોક સમય ચાલે. અને થોડોક સમય જાય ત્યાં તો કે આ ગાડી ક્યાં આવી ગઈ? આમાં તો આટલી એટલી ખામી છે, આમાં આટલા. એટલે હવે શું કરીએ? આને વેચી નાખીએ. હવે એને રસ્તેમાં છે, પેલા લેવામાં રસ હતો, સુખ દેખાતું હતું, હવે વેચવામાં એને સુખ દેખાય છે. અને જે ઓલો બીજો આવે તો કે લે આ તો આટલા જ કિલોમીટર ચાલ્યા છે, અને નવી, આમાં તો ક્યાંય એક લીસોટોય દેખાતો નથી, એટલે આ તો લેવા જેવી છે. અને નવી લેવા જઈએ તો વધારે કિંમત ચૂકવવી પડે, અને આ તો 6 મહિના જ હજી થયા છે અને 1000 કિલોમીટર જ ચાલી છે, અને નવા જેવી જ છે. એને લેવામાં સુખ છે, એકને લેવામાં સુખ છે, એકને વેચવામાં સુખ છે. કાઢી નાખવામાં સુખ દેખાય છે, એકને લેવામાં સુખ દેખાય. એટલે વસ્તુમાં કાઢી શા માટે નાખે છે? દુઃખરૂપ લાગે છે. એટલે પતિ પત્નીમાં પણ શું થાય છે? સુખરૂપ લાગે છે ત્યાં સુધી જોડાઈ રહે છે, અને જેવું દુઃખરૂપ લાગે એટલે તું તારા રસ્તે, હું મારા રસ્તે, છૂટા છે. અથવા તો ન થઈ શકે તો પડ્યું પાનું નિભાવી લ્યો. સુખનો સ્ત્રોત માની અને મેં એને ગ્રહણ કર્યું, પણ હાથમાં સુખ આવ્યું નહીં. કારણ કે સુખનું કારણ
એ વસ્તુઓ નથી, વ્યક્તિ નથી. એટલે આ સંસાર શોકમ લોકમ શોક હતમ ચ સમસ્તમ. ભગવાન શંકરાચાર્યજી સંસારનું ચિત્ર ખડું કરે છે કે આ સંસાર કેવો છે? શોકગ્રસ્ત, શોકથી હણાયેલો છે. શોકમ હતમ સમસ્તમ લોકમ, આખો લોક શોકથી હણાયેલો. અને બીજું આપણે વિચારણા કરીએ તો એમાં એની પ્રાપ્તિમાં સુખ રહેલું નથી, સંઘર્ષ, દુઃખ જ છે. એટલે કે ને અર્જને દુઃખમ, તત્વબોધમાં આપણે વિસ્તારથી જોયું. અર્જને એટલે પ્રાપ્તિમાં દુઃખ છે. કોઈ પણ વસ્તુ જે સુખનો સ્ત્રોત લાગે છે મને, એને મેળવવા માટે સુખ છે તો કે આ પેટ કરાવે વેઠ, મારે જોઈએ છે એટલે મારે કરવું પડે, પણ એમને મળી જાય તો ન કરવું. એટલે અર્જને દુઃખમ, પ્રાપ્તે લાગે છે સુખમ, પણ પ્રાપ્તે સુખ છે નહીં. સંગે દુઃખમ, પ્રાપ્તે સંગે. અને મળી જાય પછી રક્ષણે દુઃખમ. ગાડી તો આવી ગઈ, પણ હવે રાખવી ક્યાં? ઘરમાં અંદર ડેલી દરવાજો તો નાનો છે ને, અંદર રાખવી અને બહાર રાખવું તો કોઈ ગાય આવીને સિંગડું મારશે તો, કોઈ આવીને ગાડી આમ ઘસીને ચાલી જશે તો, ઓલા છોકરાઓ રમતા રમતા લીટા કરી નાખશે તો. રક્ષણે દુઃખમ, રક્ષણે દુઃખમ. એટલે આવી જાય વસ્તુ, સુખનું સાધન, પછી રક્ષણની ચિંતા, રક્ષણની ચિંતા બહુ વધી જાય તો વધારે ચિંતા થાય. અને એમાં ઇન્કમ ટેક્સ વાળા આવે તો વધારે કે હવે ક્યાં જવું, આ ક્યાં નાખવું, સમસ્યા થઈ જાય. એટલે રક્ષણમાં સુખ છે, રક્ષણે દુઃખમ. અને ક્ષયે દુઃખમ, એમાં ક્ષય થાય. જે મારો સુખનું સાધન હોય એને કંઈક થઈ જાય, કંઈક થવા માંડે તો મને કંઈક થવા માંડે, એટલે એનો ક્ષય એ પણ દુઃખરૂપ. અને જાય ત્યારે તો દુઃખરૂપ જ છે. નાશે દુઃખમ. તો આ લોકમાં, જગતમાં, જગત તો એવું છે. એટલે ભગવાન બુદ્ધે આવું કહ્યું, સર્વમ ક્ષણિકમ ક્ષણિકમ સર્વમ દુઃખમ દુઃખમ. પછી આગળ બહુ વિચારણા ન કરી ત્યાં સુધી. સર્વમ ક્ષણિકમ એટલે બૌદ્ધમાં 4 વિભાગ પડી ગયા. ક્ષણિકમ ક્ષણિકમ, શૂન્યમ શૂન્યમ. પણ એ વાત માની જઈએ એટલે કે છે સર્વમ ક્ષણિકમ સર્વમ દુઃખમ દુઃખમ. બધું કેવું છે? દુઃખમય. તો જગતમાં જે આવે ને એ જાય છે. સંસરતી ઇતિ સંસારઃ, જે સારી રીતે સરકી રહ્યો છે, ખસી રહ્યો છે, એ જ સંસાર છે. એ સ્થિર નથી, અસ્થિર. ગઈકાલે આપણે જોતા હતા ને, એ અસ્થિરની પાછળ સ્થિરને પકડવાનું, સ્થિરને જોવાનું. એટલે આ સંસાર જે છે એ જગત, એમાં જે કોઈ આવે છે એ જાય છે. પછી એ સત્તા હોય, સંતતિ હોય, સંપત્તિ હોય કે આ જીવન હોય, શરીર હોય, તો એ જે કોઈ આવે છે એ બધા કેવા છે? અંતે નાશ પામનારા છે. માટે ઉપનિષદ કહે છે ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. માટે તું ઉભો થા, જાગી જા, અજ્ઞાન નિદ્રામાંથી જાગ, અને આ જે થોડું તને જે જીવન મળેલું છે એમાં તું ગોવિંદને પ્રાપ્ત કરી લે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે. અને આ શ્લોકની અંદર ભગવાન શંકરાચાર્યજી મહારાજે જે દ્રષ્ટાંત આપ્યું છે, અને એ દ્રષ્ટાંત દ્વારા એક સંદેશ પણ આપે છે. જ્યાં જ્યાં દ્રષ્ટાંતો આપ્યા છે અર્થયુક્ત છે, પ્રયોજન સભર છે, એનું કંઈક હાર્દ રહેલું છે, એનો કંઈક સાર તત્વ રહેલું છે. તો અહીંયા જે દ્રષ્ટાંત આપ્યું છે, કયું દ્રષ્ટાંત આપ્યું છે? જીવનની ક્ષણભંગુરતા, અસ્થિરતા, ચંચળતા વિશે. તો કે કમળના પત્ર ઉપર રહેલું પાણીનું બિંદુ એ કેવું છે? ચંચળ છે. એની ઉત્પત્તિ ક્યાંથી થઈ? સાગર, જળ રાશિમાંથી. એની ઉત્પત્તિ ક્યાંથી થઈ? જળમાંથી. અને જ્યાં એ સ્થિર છે એની ઉત્પત્તિ પણ શેમાંથી થઈ?
કમળ. કમળની ઉત્પત્તિ પણ જળમાંથી, અને એ કમળપત્ર ઉપર રહેલું બિંદુ પાણીનું એ પણ શું છે? જળનું જ એક ભાગ. એ જળથી કંઈ જુદું છે નહીં. અને છતાં એ બિંદુ, કમળપત્ર ઉપર રહેલું બિંદુ પોતાનું અસ્તિત્વ જુદું માની લે છે. તો એ શું? તો કે જ્યાં એ કમળ, જ્યાં એનું આધાર સ્થાન છે એ જળનો રાશિ એ સ્વયં પોતે છે, પણ એક બિંદુ એવું માની લે છે, એ ઉપાધિ સાથે જોડાઈ જાય છે. એ બિંદુ રૂપી ઉપાધિ. તો હું તો કેવડું છું? અવડું છું. અને અવડું છું ને ક્યાં છું? તો કે કમળના પત્ર ઉપર છું. અને કેવું છું? મારી સ્થિતિ કેવી છે? એ અભિમાનથી યુક્ત થઈ ગયું. કયા અભિમાનથી? તો કે આટલું જ નાનું હું છું. બિંદુ કેવડું હોય? નાનું. અને એ પાણીની ઉપાધિ છે નાનકડી. એ ઉપાધિ સાથે જાણે એણે પોતાને બિંદુ માની લીધું. અને બિંદુ માનીને પછી શું? તો કે હવે મારું અસ્તિત્વ હું ટકાવી રાખું. એટલે ઓલી પવનની લહેરખી આવે, અને આવું જો જોયું હોય, પાણીના બિંદુ જ્યાં આવી રીતે લાગેલા હોય, અને પાણી જ્યારે હવાનો એક ઝોકો આવે ત્યારે પાણી થોડીક આ બાજુ જાય, થોડુંક આ બાજુ જાય, થોડીક આ બાજુ જાય, થોડુંક ઊંચું નીચું, જાડું પોળું આમ થાય. જો તમે બારીકાઈથી અવલોકન કર્યું હોય એ. અને પછી જો વધારે ઝોકો આવે પાણી હવાનો તો દડી જાય. પણ એ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે શું કરે છે? આમ જાય છે, આમ જાય છે, ઊંચું નીચું થાય છે, જાડું પાતળું થાય છે. આ દ્રષ્ટાંત આપ્યું છે. એ કેવું છે? અસ્થિર છે. એવું જ કંઈક આપણું છે. આ જગત આવે છે ક્યાંથી? એ જ જગતની ઉત્પત્તિ ચૈતન્યમાંથી. એટલે આ અહીંયા જે નલિની એટલે કમળ બતાવ્યું છે. એટલે જગત જે સર્જન થયું છે એ સર્જનના સંદર્ભમાં વિચારણા કરીએ તો કે પરમાત્મા કેવા છે? શુદ્ધ ચૈતન્ય રૂપે. એ શુદ્ધ ચૈતન્યમાંથી જ એક અંશ, આજે ઓલો પાણીનો રાશિ, એ શું છે? આપણે દ્રષ્ટાંતમાં એને ઘટાવા જઈ રહ્યા છે. એ છે શુદ્ધ ચૈતન્ય, એક પરમાત્મા. એ પરમાત્મામાંથી આ જગત પ્રગટ થયું. એમાં એક કમળ વગેરે, એમાં એક બિંદુ. આપણું જીવન, મનુષ્યનું શરીર કેવું છે? એક બિંદુ જેવું, થોડું ચંચળ. અને એમાં એ અભિમાનથી ગ્રસ્ત થઈ જાય છે. એટલે પોતે જે છે કેવો છે? એ મહાસાગર જ છે, પણ એ પોતે કેવો માની લે છે? શુદ્ધ ચૈતન્ય છે, પણ એક જીવ માની લે છે. આ ઉપાધિ સાથે જોડાય અને હું જીવ છું. એમાં પછી શું થાય? હું મનુષ્ય છું. એ મનુષ્યમાં પાછું શું થાય? હું પુરુષ છું. તો એકને થાય હું સ્ત્રી છું. એને આ ઉપાધિ સાથે જોડાય અને પુરુષ છું, આ જ્ઞાતિનો છું, આ જાતિનો છું, આ વર્ણનો છું, આ ધર્મનો છું, આ આશ્રમનો છું. કેવો છું? ધનવાન છું, સત્તાવાન છું, સંતતિવાન છું, કીર્તિવાન છું. આ બધાની સાથે જોડાય અને પછી આ મારું અસ્તિત્વ એ બની રહે. એટલા માટે એ શું કરે છે? ઘડીક આમ જાય, ઘડીક આમ જાય, ઘડીક ઊંચો થાય, ઘડીક નીચો થાય. પોતાનું અસ્તિત્વ બની રહે. પણ તું તારું અસ્તિત્વ જાણી લે. તું મહાસાગર છે, શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. પણ એટલે આજે દ્રષ્ટાંત આપ્યું છે એક પાણી સિવાય બીજું કંઈ છે નહીં. અને છતાંય એ ઉપાધિઓ સાથે જોડાય અને એ શોકગ્રસ્ત, મોહગ્રસ્ત, એટલે અહંકારયુક્ત થઈ અને શોક અને મોહગ્રસ્ત થાય છે. માટે તું જાણી લે, ગોવિંદને ભજી લે કે તારું સ્વરૂપ શું છે. તારું સ્વરૂપ તો એ ચૈતન્યમય છે. એટલે આ ગોવિંદ કેવા છે? તો કે તું આ ઉપાધિથી મુક્ત થા. ઉપાધિથી મુક્ત થા અને તારું જે શુદ્ધ સ્વરૂપ છે એને તું ઓળખી લે, જાણી લે. અને એની સાથે તું કેવો થઈ જા? એક થઈ જા. એક થઈ જા તો પછી તું સ્થિર થઈ જા.
પછી એ અસ્થિર રહેશે નહીં. અસ્થિરતા ક્યાં સુધી રહેશે? તો કે ઉપાધિ સાથે જ્યાં સુધી તાદાત્મ્ય છે ત્યાં સુધી. પણ ઉપાધિથી જેવો મુક્ત થઈશ તો તું સ્થિર જ છે. અને એ રીતે તું ગોવિંદને જાણી લે. આ ચૈતન્ય રૂપી સાગરમાં તું એકત્વને પ્રાપ્ત કરી લે. અને માટે અને એ પ્રાપ્ત કરીને શું થઈ જઈશ? શોકમાંથી તું મુક્ત થઈ જઈશ, મોહમાંથી તું મુક્ત થઈ જઈશ, નિશ્ચિંત થઈ જઈશ. હર હંમેશ આનંદના સાગરમાં તું આવી રીતે રે. આવો ઉપદેશ આ શ્લોકની અંદર ભગવાને આપેલો છે. આગળના શ્લોકમાં પણ એવું થાય આપણને કે સ્વામીજી તમે તો કયો છો, પણ અમને તો એવું લાગે છે કે જેવું હોય એવું જીવન. પણ અમારા માટે તો કેવું છે? અમારા માટે તો બધું અનુકૂળતાઓ છે. ઘર પરિવાર, ઘરના બધા સુખ સગવડ, આ બધું જ અનુકૂળ છે. અને તો ભગવાન શંકરાચાર્યજી મહારાજ કે છે સારું, તને બધી અનુકૂળતાઓ પ્રાપ્ત થઈ હોય પણ એ ક્યાં સુધી રહેવાની છે? તો કે એને આગળના શ્લોકમાં બતાવવા જઈ રહ્યા છે. શું એમાં કે છે? શું કે છે? યાવત્તો પાચન સક્ત સ્થાવન નિજ પરિવારો રક્ત પશ્ચાત જીવતી જર્જર દેહે વાર્તા કોક્ષતિ ગેહે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. સાહિત્યકાર સુરેશ દલાલ કહે છે પૈસો બોલે છે, માણસ ચૂપ છે. આ શ્લોકના શીર્ષકમાં એને એવું મૂક્યું, પૈસો બોલે છે, માણસ ચૂપ છે, એની કોઈ વેલ્યુ નથી. એટલે શું કે છે શ્લોકમાં? તો કે જગત એ યાવત વિત્તો, આ બધા તારી ખબર અંતર બધું પૂછશે, તને બધું ભાગ્યવશાત બધું અનુકૂળ મળેલું છે, લોકોય પ્રેમ કરે છે, તારું સન્માન જાળવે છે, પણ એ બધું ક્યાં સુધી? તો ભગવાન એ કહે છે યાવત વિત્ત ઉપાર્જન સક્ત તાવત નિજ પરિવાર રક્ત પશ્ચાત જીવતી જર્જર દેહે વાર્તામ કહ અપી ન પૃચ્છતિ ગેહે. કે છે યાવત તાવત. અહીંયા શ્લોકમાં પ્રાસ મેળવે છે કે કવિ, મહાન કવિ છે ભગવાન શંકરાચાર્ય, કવિત્વના લક્ષણોથી યુક્ત છે. એટલે આ બધા શ્લોકોમાં શબ્દાનુપ્રાસ ને વર્ણાનુપ્રાસ ને આ બધા અલંકારોનો પણ પ્રયોગ કરેલો છે. સક્ત ને લગ્ન ને રક્ત ને આ બધા શબ્દનો પ્રાસ છે, અને ક્યાંક વર્ણના પ્રાસ છે, અક્ષરો. સુંદર ગેય એવા બનાવ્યા છે બધા શ્લોકો. એક શું કે છે? યાવત તાવત, યાવત તાવત નો પ્રયોગ કર્યો, જ્યારે ત્યારે. યાવત એટલે જ્યારે, તાવત એટલે ત્યારે. જ્યારે વિત્ત ઉપાર્જન સક્ત, વિત્ત એટલે ધન, વિત્ત વિત્ત એટલે ધન. જ્યાં સુધી તું ધન ઉપાર્જન કરવાને શક્તિમાન છે, સક્ત સમર્થ છે, તાવત ત્યાં સુધી નિજ પરિવાર રક્ત, પોતાનો પરિવાર એ રક્ત જોડાયેલો રહેશે. જ્યાં સુધી તારી અંદર ધન કમાવાનું સામર્થ્ય છે ત્યાં સુધી પરિવાર, તારો પરિવાર, જેને તું પોતાનો પરિવાર કે છે, એ પરિવાર જોડાઈ રહેશે. જેવું એ સામર્થ્ય જતું રહેશે પશ્ચાત, પશ્ચાત એટલે પાછળથી, પછીથી, એ સામર્થ્ય જતું રહેતાની સાથે શું થશે? પછી જીવતી જર્જર દેહ, જ્યારે આ દેહ એ જર્જર થઈ જશે, જર્જરિત થઈ જશે, એટલે કે વૃદ્ધાવસ્થાને પ્રાપ્ત થશે, ત્યારે સામર્થ્ય રહેતું નથી, હવે એ ધન કમાઈ શકતો નથી. એટલે આવી સ્થિતિ થશે ત્યારે
વાર્તામ કહાપી ન પૃચ્છતિ ગેહે. ગેહે એટલે ઘરમાં, સપ્તમી વ્યક્તિ વચન, ઘરમાં. ઘરમાં કહાપી કોઈ પણ વાર્તા ન પૃચ્છતિ, કોઈ પૂછશે નહીં. વાર્તા એટલે વાર્તા કહેશે નહીં એવું નહીં, પણ ખબર અંતર. વાર્તાનો શબ્દ અહીંયા શું છે અર્થ? તારા ખબર અંતર કોઈ પૂછશે નહીં, તારો કોઈ ભાવ પૂછશે નહીં. ભાવનગરમાં ભાવ રહેશે નહીં. એ ક્યારે ભાવ ન રહે? એટલે આ શ્લોક દ્વારા આપણને બધાને જગાડે છે ભગવાન કે આપણું જીવન એવું બનાવવાનું, આપણે જોઈશું કે ભાવ રહે, આપણો ભાવ બોલાતો જ રહે, અંતિમ સમય સુધી આપણો ભાવ રહે, એવો વ્યવહાર આપણા દ્વારા થવો જોઈએ. ભગવાનને આ ઉપદેશ આ જ આપવો છે. બતાવ્યું છે નિરર્થકતા, પણ એના દ્વારા સંદેશ એવો આપવાનો છે કે આ તો આમાં તો બધાએ પસાર થવાનું છે. કારણ કે જીવનનો કંઈ ખ્યાલ નથી કોને કેટલું જીવવાનું છે, પણ એવો સમય આવે એ પહેલા તું આવું જીવન તારું બનાવી લે કે તારી કોઈ ખબર અંતર પૂછવા આવે કે ના આવે, પણ તું તારામાં મસ્ત રહે. નહીં તો એ સ્થિતિ તો બહુ દોયલી છે. બાળપણમાં એ સ્થિતિ આવતી હોય છે, પણ ત્યાં ઓલી માને પિતાને એક કરુણા અને પ્રેમ હોય છે, એટલે એની હૂંફ એને મળતી રહે. જ્યારે વૃદ્ધાવસ્થામાં તો આ પાછું વચમાં એવું ઊભું થાય ને કે એનો પ્રેમ હોય તો જતો રહે, એનો પ્રેમ લાંબો સમય રહે. કારણ કે તમે છાનામાના બેસો ને ટક ટક શું કરો છો? કારણ કે એનાથી રહેવાય. આ ઓલું બાળક તો કઈ બોલે નહીં બિચાર, એને તો એક મારી દે તમાચો તો એ સહન કરી લે, પાછું દોડતું આવે. પણ આ તો ભૂલે નહીં, મને આમ કહી લીધું. બાળક જેવા થઈ જાય ને વૃદ્ધાવસ્થામાં તો કઈ સમસ્યા નથી, પણ તો પકડાઈ જાય. અને પછી એ કારણ કે સમજદારી ભેગી છે અને થાય એવું છે ને, લાચારી છે. પણ એ લાચાર સ્થિતિ આવે એ પેલા મારો ભાવ રે એટલે હું ઉપયોગિતા વગર આ સમાજમાં કોઈ સ્વીકારતું નથી. આ સંદેશ શ્લોકમાં એ આપે છે કે જ્યાં સુધી હું કંઈક ઉપયોગી છું ત્યાં સુધી જ વિત્ત ખાલી નહીં, ધન તો માત્ર પ્રતીક બતાવ્યું છે ભગવાને. આ બધી નારી ને ધન ને વિત્ત ને આ બધા પ્રતીક છે, એના દ્વારા બધું સમજી લેવાનું છે. ઘણું બધું સમજાવે છે. એટલે કે છે કે આ માત્ર ધન નહીં, પણ તારું જીવન એવું હોવું જોઈએ કે તું કંઈક ઉપયોગી હો. જો ઉપયોગી નહીં રહે તો તારા કોઈ ભાવ પૂછશે નહીં. પછી એ સગો પુત્ર હોય કે પત્ની હોય કે પત્નીને માટે પતિ હોય, કોઈ પણ ભાવ પૂછશે નહીં. કેમ? ભાવ ક્યાં સુધી બોલાય? કંઈક કરીએ તો. એટલે આપણે પણ આપણા જીવનમાં ઉપયોગી થવાનું. હું મારા ઘરમાં ક્યાં ઉપયોગી થાવ, કેવી રીતે થાવ? તો તિરસ્કાર નહીં, તો હળદૂત નહીં થાય. લાવો ને હું શાક સમારી દઉં. આપણે થાય હું ક્યાં ઉપયોગી થાવ? શાક તો સમારી દેવાય. લાવો હું શાક લઈ આવું. નાના નાના એવા કામ. હું ઓલા બાળકને દોરી હિંચકો નાખું તો ઓલી વહુ કે બીજા કોઈને બધાને શું થાય કે ના દાદા કે દાદી તો સારા છે, એને છોડવા જેવા નથી, એને ગુમાવવા પોસાય એવા નથી. એટલે આપણે આપણું જીવન એવું બનાવવું કે આપણને કોઈ ગુમાવવા પોસાય, ગુમાવવા એને પોસાય નહીં એવું જીવન બનાવવું. એ સંદેશ છે આ શ્લોકનો. એટલે બાકી તો જ્યાં સુધી આની અંદર સામર્થ્ય છે, શક્તિ છે, ત્યાં સુધી તો બધા વાહ વાહ કરવાના, ત્યાં સુધી બધા માનપાન આપવાના, ત્યાં સુધી બધું થતું રહેશે. પણ જેવું એમાં એ સામર્થ્ય ઘટ્યું, ઉપયોગિતા ઘટી ગઈ, એટલે એ સહજ છે, એમાં એનો એ દોષ નથી. આપણે એનો દોષ કાઢીએ તો એ દોષ નથી. અને જ્યારે આપણે કરવા જેવું હતું ત્યારે કર્યું નહીં, જ્યારે એને સંસ્કાર આપવા જેવા હતા ત્યારે આપ્યા નહીં.
પછી ઓલો નોર ભરાવે ત્યારે પછી આપણને તકલીફ થાય. પણ જ્યારે કરવા જેવું હતું ત્યારે કર્યું. છુમડો પોળ હતો ત્યારે છોડ, ત્યારે વાળ્યો ને, અને હવે વૃક્ષ થઈ ગયું ત્યારે એ વળે નહીં, અને ત્યારે હું પ્રયત્ન કરું, તો સંઘર્ષ સિવાય બીજું કંઈ ના. એટલે જીવન એવું બનાવવું કે મારી ઉપયોગિતા દરેક જગ્યાએ. પછી તમે હો કે હું હો, આ શરીર જો કોઈને ઉપયોગી ન હોય એના દ્વારા, તો કોઈ ભાવ પૂછતું નથી, કોઈ પૂછે નહીં. એટલે છેલ્લા શ્વાસ સુધી આપણે જીવન એવું બનાવી દેવાનું કે કંઈક ઉપયોગીતા રહે. તો અને રહસ્ય બતાવ્યું છે. છોડીને જતા રહે છે અને છોડીને નથી જતા રહેતા. ક્યારે નથી જતા રહેતા? તો કે કંઈક આપવાનું સામર્થ્ય હોય તો. છેલ્લા શ્વાસ સુધી બધા જ દોડતા હશે. આપણે એને દોડતા રાખવા એવો આશય નહીં, પણ હું મારી અંદર સ્થિરતાને પામું, મને કોઈની આવશ્યકતા ન હોય. નહીતર એ બધા ટેકા એ તો કેવા છે, ઉધઈ લાગેલા છે, ક્યારે સડીને તૂટીને ફૂટી જવાના કંઈ નક્કી નહીં. મારું જીવન એવું જ છે, તો એનો આધાર રાખીને જીવવું એ પણ યોગ્ય નથી. એટલે કે છે કે જ્યાં સુધી આ શરીરમાં સામર્થ્ય છે ધન કમાવાનું, ત્યાં સુધી આ પરિવારના જનો એ તારી સરભરા કરશે, દેખભાળ કરશે. પછી તારો કોઈ ભાવ પણ પૂછશે નહીં. અને આપણે કહીએ ને કે પેલા શું હોય, ઘરમાં માન પાન કોને મળે? તો કે જે વડીલ કમાતો હોય ને એને માન પાન મળે. તો કે હવે સાહેબ આવે ને પછી આપણે બધા હારે જમશું. સાહેબ કે જે હોય, જે કહેતા હોય. કોણ? તો કે એ હમણાં આવશે, પછી આપણે જે કમાનાર છે, પછી ધીમે ધીમે એ રિટાયર થાય અને કમાવાનું ઓછું થઈ જાય, પછી એની જગ્યાએ કોણ આવી જાય? બીજો આવી જાય. પછી એનો ભાવ ઓછો પૂછાય કે એ પછી શું કે ભાઈ આવે ને પછી આપણે જમશું. ઓના ભાવ ઓછા થઈ ગયા, ઓના ભાવ વધી ગયા. કોના ભાવ વધી ગયા? તો કે હવે જે કમાય છે એના, જેની અંદર સામર્થ્ય છે એનો ભાવ વધે, જેનું ઘટે એનો ભાવ ઘટે. એટલે અને આવું જ છે જીવન. એટલે એમાં આપણે જાગી જવાનું, જાગી જ. એટલે તમારે મારે બધાએ જાગવાનું છે કે આપણું એવું અસ્તિત્વ બનાવવાનું કે ભાવ. એટલે રિટાયર થાય એટલે અભિગમ આખો બદલાઈ જાય, વ્યક્તિનોય બદલાઈ જાય, પોતે જે કમાનાર છે એનોય બદલાઈ જાય, ઘરના સભ્યોનોય બદલાઈ જાય. રિટાયર પહેલા અને રિટાયર પછી તમે બધાએ તો અનુભવ્યું છે આમાં કે રિટાયર પહેલા કેવો ભાવ હતો અને હવે કેવો ભાવ છે. બેનોમાં એવું છે, પહેલા જયારે આવ્યા ત્યારે ભાવ કેવો હતો, અને હો આવે પછી તો કે હવે ભાવ ઘટવા માંડ્યા. એને એ હવે રિટાયર થાય ને, ઓલું બધું કામકાજમાં, ઘરના કામકાજમાં, એટલે એનું માન સન્માન હોય. પણ જેવું એનું સામર્થ્ય ઘટે એટલે એ કામમાં એનું સામર્થ્ય ઘટ્યું એટલે ઘટ્યું, તો એનું માનપાન પણ ઘટ્યું. એટલે રિટાયર પહેલાની સ્થિતિ, રિટાયર પછીની સ્થિતિ એ વિચાર કરવો. પહેલા જે હતા એ અભિગમ અને પછીનો અભિગમ એ બદલાઈ જાય છે. અને વ્યક્તિ શું કે હવે મારો કઈ અધિકાર નહીં. વ્યક્તિ પોતે બોલવા માંડે કે હવે બધું એનું એટલે શું, હવે મારો કોઈ અધિકાર નહીં, હવે આ છોકરાઓ બધું એ સંભાળે, બધું એ કરે, એ સંભાળે. એટલે અધિકાર છોડે અને એ બધું છોડે. અને આપણે જોઈએ છે કે આમ તો નાણાં વગરનો નાથ્યો, નાણે નાથા લાભ, કિંમત એની રહેલી છે. એટલે નાણાં છે ત્યાં સુધી વાહવા છે. એટલે પેલા ઓફિસર આવે નવા, અહીં કલેક્ટર આવે કે કમિશનર આવે તો એને માન આપે, સન્માન આપે, બધું એ સત્તાને આધીન, કોઈ વિદ્યાને આધીન, બધાને જુદા જુદા ક્ષેત્રના માન મળતા હોય ને. પણ એમાં એ માન ક્યાં સુધી? તો કે અમારે ગુરુજી કહેતા હતા, આને વાલે કી બોલબાલા, જાને વાલે કા મુંહ કાલા.
એ કલેક્ટરની બદલી થઈ ગઈ તો કે હવે આપણે કંઈ કામના નહીં. કેમ? તો કે આપણા શહેરમાં ક્યાં છે? હવે તો બીજા જે આવે એની બોલબાલા. હવે કોણ આવે છે? એની સરબરાહ કરો, એનું માન આપો, એને સન્માન કરો. એટલે આને વાલે કી બોલબાલા, જાને વાલે કા મુંહ કાલા. એમ આપણું એવું છે કે આપણું જ્યાં સુધી સામર્થ્ય છે ત્યાં સુધી બોલબાલા છે, અને જેવું ગયું એવું તો કે મુંહ કાલા. એના જેવું છે. એટલે સામર્થ્ય જ્યાં સુધી છે ત્યાં સુધી તું ગોવિંદને ભજી લે. ગોવિંદમ ભજ. એટલે આમાં એક કાવ્ય બને છે, પણ કાવ્ય નથી જોતું. એટલે આને સુરેશ દલાલજી એવું કહે છે કે આ 2 અક્ષરનું ધન, ધન શબ્દ કેવો છે? 2 અક્ષર. અને એ 2 અક્ષરનું ધન એ 2 અક્ષરના મનને કેટલી હદે બગાડી જાય છે. એટલે એને લખી સરસ શબ્દ છે કે 2 અક્ષરનું ધન 2 અક્ષરના મનને અનેક યોનિમાં ધકેલનારું બની જાય, આ મનને અશુદ્ધ કરનાર. એટલે માણસ દિવસ અને રાત આ ધન સંચય પાછળ ગુમાવે છે. એને ખાતર એ ખાતો નથી, પીતો નથી, પૂરતું ઊંઘતો નથી, બસ એક જ નશામાં દોડે છે. વધારે કમાવું, વધારે મેળવું. આજ એ કેટલું કમાવું તો કે 7 પેઢી. 7 પેઢીનું મળી જાય તોય સંતોષ નથી, તોય હજી વધારે જોઈએ છે. એટલે અને ખૂટે નહીં એટલું કમાવું છે. અને કમાય અને પછી તો કે મારી આસપાસ મારો પરિવાર વીંટળાયેલો રહે. પણ એ પરિવાર ક્યાં સુધી વીંટળાયેલો રહે? તો કે જ્યાં સુધી આ કમાવાની શક્તિ છે ત્યાં સુધી. વાલિયા લૂંટારાનું દ્રષ્ટાંત આપણી સામે છે કે જ્યાં તું પૂછી આવ, નારદજી કહે છે તું પૂછી આવ તારા આ પાપ કર્મમાં તારા કોઈ સગા સંબંધી કોઈ સહકાર આપશે, ભાગીદાર થશે? એ તો ખાલી તું જે આ લૂંટફાટ કરીને લઈ આવે એમાં અમે ભાગીદાર, પાપ કર્મમાં તો નહીં. એટલે તું જે રસ્તેથી આ બધું 7 પેઢી માટે ભેગું કરીને જાય છે એમાં કોઈ ભાગ પડાવવાના નથી. સંપત્તિમાં ભાગ પડાવશે. એટલે નહીં કમાવું એવું નહીં, કમાઈએ, લઈ મૂકી જઈએ, પણ સમજદારી સાથે કે હું અનીતિ ના કરું, ધર્મ છે, મારા ભાગ્યમાં છે એ તો મળવાનું છે. અને આ બધા ક્યાં સુધી પ્રેમ આપશે, સત્કાર કરશે? તો કે જ્યાં સુધી ધન કમાવાનું સામર્થ્ય છે ત્યાં સુધી. પછી તો કે આ નકામો થઈ ગયો, હવે હળધૂત કરે. જેવી રીતે ઓલો શેરડીનો સાંઠો, એમાં જ્યાં સુધી રસ છે ત્યાં સુધી એને પકડી રાખે. પણ ઓલા આપણે જઈએ અત્યારે ઉનાળામાં ઓલા સિચોડે રસ પીવા, તો એ શેરડીના સાંઠાને સાચવી રાખે. ક્યાં સુધી સાચવી રાખે? તો કે જ્યાં સુધી એમાં રસ છે ત્યાં સુધી. પણ એમાં પીલીને રસ કાઢી નાખે, ઊંચો થઈ જાય, એ બેવડો ચેવડો કરીને એમાં પીલે રાખે, રસ બધો કાઢી નાખે. પછી તો કે હવે એને ફેંકી દે અને ઉકરડામાં હજી થોડીક વાર રહે. એ નકામો થયો છે ત્યાં કોણ આવે? પેલી માખીઓ માથે બણબણે. એ માખીઓ એમાં જે રહેલો થોડોક રસકસ છે એ ચૂસી દે. એમ પછી સ્થિતિ કેવી થઈ જાય છે કે આ સામર્થ્ય બધું જતું રહ્યું. એટલે હવે રસકસ વગરનો થઈ ગયો. હવે કઈ આ કમાતા નથી, હવે કઈ લાવતા નથી, આ કઈ ઉપયોગીતા ઘરમાં નથી. એટલે હવે તમે એક ખૂણામાં ઓલા ફર્નિચરની જેમ, જૂના ફર્નિચરની જેમ એક ખૂણામાં ફેંકી દીધા. અને ત્યાંય કેટલો પછી તો ઓલું સામર્થ્ય તો છે ને ઓલા કુચ્ચાની જેમ, પણ થોડોક રસકસ છે હજી, કારણ કે જીવન છે, સાવ તો પૂરું નથી થઈ ગયું. એટલે પછી એમાં એ ઓલી માખીઓ બણબણે તો કારણ કે સામર્થ્ય છે નહીં ઉડાડવાનું. એટલે એમાં એ યાતના ભોગવતો હોય. એટલે જગાડવા માટે કહે છે. એટલે અહીં કહે છે કે પુરુષ છે મની મેકિંગ મશીન છે. મની મેકિંગ મશીન, પૈસા ઉત્પન્ન કરવા માટેનું સાધન. અત્યારે તો સ્ત્રી એમાં બોલે છે. એટલે હવે એની પાસે એ અપેક્ષાઓ વધવા માંડી. પહેલા તો એની પાસે અપેક્ષાઓ નહોતી. એટલે હવે
પિયરમાંથી કેટલું ધન લઈ આવ્યા, હવે પિયરમાંથી પછી કેટલું કમાય છે એની ઉપર બધાની આંખ મંડાયેલી. ધન, કારણ કે હવે સ્ત્રી પણ પુરુષ સમોવડી થવા માંડી, એટલે હવે એ કેટલું કમાય છે ને કેટલું લાવે છે ને એને આધીન એને સ્વીકારવામાં આવે, એને આધીન એને માનપાન મળે. તો આ જ્યાં કેન્દ્રમાં છે સ્ત્રી હોય કે પુરુષ હોય, પણ કેન્દ્રમાં વિત્ત સંપત્તિ, સંપત્તિનું સ્થાન. એટલે આ અત્યારની સ્થિતિ છે, પણ એમાંથી આપણે શીખવું છે, જાણવું છે કે માણસને એટલી સમજ પડી જાય કે આમાં કંઈ મમત્વ જેવું રાખવા જેવું નથી. મારું જે કંઈ મહત્વ છે એના કેન્દ્રમાં હું નથી. જે કંઈ મહત્તા છે એના કેન્દ્રમાં શું છે? સંપત્તિ છે, સત્તા છે, કીર્તિ છે. જે મારી અંદર રહેલું છે એ મારું ધન, તો એની અંદર એની કિંમત છે. એટલે આ કહેવાતા કોહવાઈ ગયેલો સંસાર, એ આસક્તિ જો આવું જાણું તો એમાં આસક્તિ ક્યાં રહે? સ્તોત્ર આપણને વૈરાગ્ય પ્રદાન કરે છે, જગાડે છે કે તું જ્યાં આસક્ત થયેલો છે ત્યાં આસક્ત થવાની જરૂર નથી. માત્ર વિચાર કર, છોડવાની કંઈ જરૂર નથી. તું જ્યાં છે ત્યાં પણ તું જાગી જા, અને જાગી અને તારું જે પરમ પ્રયોજન છે ગોવિંદને પ્રાપ્ત કરવાનું, ગોવિંદને ભજવાનું, એને તું ભજ. એટલે અહીંયા આ શ્લોકને પાછું આપણે વિશેષ જોઈશું આવતીકાલે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે